સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ફરી એક વખત દારૂબંધીના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે। વડોદરાના વાસણાની શાળા નજીક દેશી દારૂની પોટલીઓ મળી છે। વરસાદી કાંસમાં દેશી દારૂની હજારો પોટલીઓ મળી આવી। શાળા બહાર જ દેશી દારૂની પોટલીઓ મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। વડોદરા પોલીસ, જરા આ દ્રશ્યો જુઓ અને હવે તો જાગો। શું તમને નથી ખબર કે ક્યાં આ દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે? શું આ હપ્તાખોરીની હકીકત નથી? રાજ્યમાં ફરી એક વખત દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાવતા આ દ્રશ્યો જુઓ અને આ દ્રશ્યો વાસણાની શાળા નજીક દેશી દારૂની પોટલીઓના છે। દારૂબંધી છે, પરંતુ વડોદરાના વાસણા વિસ્તારમાં હજારો દેશી દારૂની પોટલીઓ જોવા મળી રહી છે। સામે શાળા છે, જોઈ શકો છો કે વડોદરાની રાજા રામ મનોહર રાય પ્રાથમિક શાળા વાસણા વિસ્તારમાં છે। હવે આ તેની સામે આવેલું બિલકુલ આ વરસાદી કાંસ જઈ રહ્યો છે। વરસાદી કાંસની બાજુમાં અહીં જોઈ શકો છો, ગણી શકો નહીં તેટલી બધી દેશી દારૂની પોટલીઓ અહીંયા જોવા મળી રહી છે। અનેક દારૂની પોટલીઓ જ્યાં પણ નજર નાખો, હજારોની સંખ્યામાં દેશી દારૂની પોટલીઓ જોવા મળી રહી છે। એટલે અહીંયા આસપાસ જરૂર દારૂ વેચાતો હશે। હવે પોલીસની નજર કેમ નથી પડતી, સૌથી મોટો સવાલ છે। કેમ કે આ પ્રકારે દેશી દારૂ મળવો એટલે પોલીસની નજર કેમ ચૂક થઈ રહી છે અને ક્યાંક આશંકા પણ ઉદ્ભવે પોલીસ ઉપર કે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે। સવાલો ઊભા થાય। હપ્તાખોરી ચાલે છે, બુટલેગરોને પાસેથી નાણાં વસૂલાય છે, આ પ્રકારની અનેક ચર્ચાઓ થાય છે। ત્યારે વડોદરાની અંદર વાસણા વિસ્તારમાં આવેલી સામે જોઈ શકો છો શાળા છે, બાળકો અનેક છે, બહાર આવે છે અને તેઓ પણ જોઈ રહ્યા છે કે આ દેશી દારૂની પોટલીઓ અહીંયા અનેક હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે। ત્યારે સવાલ એ છે કે વડોદરા પોલીસ દ્વારા કેમ કાર્યવાહી થતી નથી? અનેક કાર્યવાહીના દાવાઓ પોલીસ પ્રશાસન કરતી હોય છે। હવે જ્યારે સમાચાર ચાલે ત્યારે રેડ પાડશે, 2-4 જગ્યાએથી દારૂ પકડશે, આ પ્રકારની કાર્યવાહી થતી હોય છે। પરંતુ વાસણા વિસ્તારની અંદર શાળાની બહાર વરસાદી કાંસની અહીંયા બહાર હજારોની સંખ્યામાં દેશી દારૂ પી અને ફેંકેલી પોટલીઓ જોવા મળી રહી છે। વડોદરા પોલીસ હવે કાર્યરત થાય તે પણ જરૂરી બન્યું છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।